રાત્રે કેવી રીતે સૂવું જોઈએ? નંબર 1, ફોનથી દૂર રહો. સૂતી વખતે મોબાઈલ ફોન નજીક ન રાખો. તમારા માથા પાસે મોબાઈલ ફોન પણ ન રાખો, જેથી કરીને તમને ઊંઘવામાં અને સારી રીતે ઊંઘ આવવામાં ખલેલ ના પહોંચે. નંબર 2, દરરોજ સારી ઊંઘ મેળવવા માટે સમયસર સૂવું ખૂબ જ જરૂરી છે. નિષ્ણાંતોના મત પ્રમાણે રાત્રે 10 વાગ્યા સુધીમાં બેડ ઉપર જતા રહો, જેથી સમયસર સૂઈ શકો. 10 વાગે ઊંઘ એટલા માટે જરૂરી છે કારણ કે રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે શરીરમાં ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોનના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે. નંબર 3, ચા કોફીથી દૂર રહો. લોકો બ્રેક્સ માટે ચા કોફી પીવે છે, પરંતુ જ્યારે તમે ચા કે કોફીનું સેવન કરો છો તો તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. દેખીતી રીતે જો તમે રાત્રે ચા કે કોફીનું સેવન કરો છો તો તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, જે તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરશે. નંબર 4, દિવસ દરમિયાન થોડી ઊંઘ લો. દિવસ દરમિયાન થોડીવાર સૂવું એટલે કે નિંદ્રા લેવાથી પણ મૂડ ફ્રેશ રહે છે, પરંતુ બપોરના સમયે લાંબા સમય સુધી ઊંઘ ન આવે તેનું ધ્યાન રાખો. આ કારણે તમે રાત્રે ઊંઘી શકશો નહીં, જે યોગ્ય નથી. તેથી દિવસ દરમિયાન માત્ર 20થી 30 મિનિટ સૂવાનો પ્રયાસ કરો અને બાકીના સમય માટે ફ્રેશ રહો. નંબર 5, ઊંઘ આવતી હોવા છતાં ના ઊંઘતા યુવાનોને આ કુદરતી ઊંઘની અવગણના કરવાથી યાદશક્તિ ઘટે છે, વારંવાર ચીડ ગુસ્સો આવે છે, પાચન ક્ષમતા ઘટી જતાં ગેસ, વાયુ, એસિડિટી, માથાનો દુખાવો, સફેદ વાળ વહેલા થઈ જવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. નંબર 6, વ્યક્તિએ જ્યાં સૂવું હોય તે રૂમનું તાપમાન સંતુલિત હોવું જોઈએ.